આજે મહાવદ 11 છે, શુક્રવાર છે, તારીખ 13/2/2026 વર્ષ છે. શ્રીજી મહારાજે કૃપા કરીને કહ્યું, બોલ્યા, જે જીવ જે તે અધ્યાત્મ અધિભૂત ને અધિદૈવ પણે કરીને સર્વદેહમાં નખશિકા પર્યંત વ્યાપીને રહ્યો છે. બોલો ભાઈ, અધિભૂત અધિદેવ ને અધ્યાત્મ શું એ સમજાય તો પછી આગળ રીતના મત આગળ હાલે. અધ્યાત્મ અધિભૂત ને અધિદૈવ એ સમજી લેવું જોઈએ. અધ્યાત્મ એટલે આત્મા પોતાના દેહ થકી જે ઉપાધિઓ, અધિ એટલે આપણા થકી અધ્યાત્મ, પોતાના આત્મા સંબંધી દેહ સંબંધી જે આવતી જે પીડાઓ ઉપદ્રવો તેને અધ્યાત્મ કહેવાય. એટલે ટૂંકમાં ઇન્દ્રિયો થકી ઊભી થતી ક્રિયાઓ, ઇન્દ્રિયો થકી ઊભી થાય. માણસ ખોતરીને ઊભું કરે અને પછી દુઃખી થાય. આગળ પાછળનો વિચાર ના કરે અને ધંધો કરવા બેસી જાય, પછી નુકસાન આવે ત્યારે દુઃખી થાય છે કે નહીં થતો? દુઃખી થાય જ. એ પોતા થકી આવ્યું કે બારે શું કરે, એમાં તારે વિચારીને ધંધો કરવો જોઈએ, ત્યારે વિચારીને પગલાં ભરીએ. એટલે તો કહ્યું, હોરે જુદે નવ ચડીએ, હોરે જુદે એ જો ચડીએ તો કટકા થઈ પડીએ, જો કડીએ જો કટકા. એક જ સૂત્ર આપ્યું, સમજ્યા વિના નવનિસરીએ રે, સમજ્યા વિના. વિચારીને ધંધો કરો. અધ્યાત્મનો અર્થ જ એ છે, જે કામ કરો છો એની પાછળનો ફળ સુરતી જુઓ, આનું ફળ કેટલું મળશે. ભગવાનનું ભજન કરવું છે, એમાં અધ્યાત્મની જરૂર છે. તમારા ચિંતન નહીં હોય તો ભજન નહીં થાય. પેલું ચિંતન કરો કે મારે શું કરવાનું. કાલે ગુણાતીતાન સ્વામી કેટલી વાત સરસ કરી કે ભાઈ, ગમે એટલું કરીને મરી જશો તો કોણ તમારા શબ્દમાં રહેશે? ત્યારે એક પછી એક બધા ના ખાલી થઈ જશે. એટલે તમે વિચાર કરો કે હું જેના માટે કરું છું એનું ફળ શું. નારદજીને વાલ્મીકજીનો એટલે કે વાલિયા લૂંટારાનો જોગ થયો, તો વાલિયા લૂંટારો કોના માટે કરતો હતો? કરતો કોને માટે હતો? પોતાના બૈરી છોકરા માટે કરતો હતો. નારદજીને કે તમારે મારે લૂંટવા છે. નારદજી કે હું લૂંટાવા જ બેઠો છું. તારે લૂંટવું હોય લૂંટી લે, એમ નહીં તો શું. પણ નારદજી કે એની કઈ ચિંતા નથી, તું લૂંટે એમાં તો હું ખુશી છું અને મને તો કંઈક તને આપવું જ જોઈએ. પણ આ બધું આવા કાળા કર્મ કરે છે કે સાધુ પુરુષોને ને સામાન્ય ગરીબોને લૂંટે છે, એ બધું નાખે છે ક્યાં લૂંટી જાય? ઘરે તે કે ઘરમાં શું કરે? ઘરમાં 15 જણાનું કુટુંબ છે, દાદા દાદી છોકરા બધા થઈને એને બધાને આપીએ છે. ઓહો, એ કામ સારું કરે છે. તું કામ ઉદારતાનું ખવડાવવું પડે તો બરાબર છે. પણ એક વસ્તુ પૂછી લેવાય, શું કે તું જે તારા કુટુંબીજનોને આપે છે એમાં એ પાપમાં ભાગીદાર બને? આખરે પાપ તો છે કે નહીં? તો કે પાપ તો છે. તો એના ભાગીદાર બનશે કે નહીં બને? તો કે બને જ ને મહારાજ, મારે હું કરું છું એટલું નહીં, એ બધા ખાય છે ને. ત્યારે કે નારદજી કે તું પૂછ્યા પછી આપણે આગળ વધીએ. એટલે મહારાજ તમને છટકી જવું છે એમ નહીં? હું પૂછવા જાઉં તમે હાલ્યા જાઓ? તો કે ના એવું નહીં, તું ઝાડ સાથે મને બાંધી દે, ઝાડ સાથે જકડબંધ બાંધી દે અને ઘરે પૂછીને પછી આવ. ઘરે બધા પત્નીને પૂછ્યું કે આ જે હું પાપ કરું છું એમાં તમે ભાગીદાર તો ખરા કે નહીં? તો કે એમાં અમે છે ને ભાગીદાર, તમે પરણીને લાયા છો, અમારે ખરા પીવાની જવાબદારી તમારી છે. છોકરાને કીધું કે તમારે કાંઈ અમારે શેની જવાબદારી? અમારે શેની જવાબદારી? તમારા થકી જન્મ થયો છો તો તમારે ભરણ કરવું જોઈએ. દાદા દાદીને પૂછ્યું કે તમારી જવાબદારી પાપમાં ભાગીદાર નહીં? ના, જરાય નહીં ને, અમે તને મોટો કર્યો તો તું અમને મોટા કર. હવે બધા છટકી ગયા. નારદજીને કહ્યું, બાબુ આમાં કોઈ ભાગીદાર નથી બનતું, તો વાંધો તારે એકલાને ભોગવાનું હોય તો કર તારે. તો હા, નારદજી એટલી વાતમાં સમજી ગયા વાલ્મીકજી, વાલીઓ લૂંટારો, કે મારા બેટા
ખાવામાં બધા ભેગા, અને પુણ્યની વાત પાપની વાત આવે તો બધા છૂટા. તો આ જગત જ એવું છે ને, સારામાં સહભાગી બને, ખોટામાં કોઈ સહભાગી બને કોઈ ના બને. એટલે અહીંયા શ્રીજી મહારાજ પહેલા અધ્યાત્મ લીધું. અધ્યાત્મ થકી એટલે તમારી ઇન્દ્રિયો થકી જે જે કામ કરો છો વિચારીને કરો. આનું ફળ શું મળશે, આનું પરિણામ શું આવશે વિચારીને, પરિણામ વિચાર્યા સિવાય કામ કરશો તો કોઈ ના નહીં રહો. અત્યારે બધા નહીં ધડ કોલેજો ને આ ને તેને કરે છે, પછી કરે પણ એનું પરિણામ વિચારવું જોઈએ કે આ મેડિકલ કોલેજ હશે 10 વર્ષ પછી ડબ્બો થઈ જશે, આયુર્વેદિક હશે ડબ્બો થઈ જશે. તો શું? તો કે જે કોલેજ લાંબી ચાલે એના માટે પ્રયત્ન કરો, બાકી તો એક પછી એક કોલેજો નાશ થઈ જાય. ગમે તેવી કોલેજો હોય તો પછી ચાલે. તમારે એક કોલેજ કરીને બેઠા રહો તો પછી હેરાન થાવ ને, પછી કઈ પૈસા ભરાય. પેલા એક આવે છે ને કાકા આપણે હિંમતનગર બાજુના, હવે કે આમે નથી થવાતું નથી ને આમે નથી થવાતું, કે બોલો એવું છે. છછુંદરે સાપ ગળ્યો, સાપ છછુંદરે ગળ્યો. હવે અંદર ખાઈ જાય તો બળતરા થાય ને બારે કાઢી નાખે તો ખોરાક જાય છે. કરવું શું? એના જેવું છે. સાપે ગળેલ છછુંદર જેવું થાય. એટલે અધ્યાત્મ એટલે પહેલે તમે એનો વિચાર કરો કે હું જે કામ કરું છું એની ગણતરી મૂકો. આ હશે તો આ થશે, આ હશે તો આ થશે. પેલા મેં એક વાત કરી હતી ને કે એક વહુ સાસુને ઠીબમાં ખવડાવે, ઠીબમાં ખવડાવે તો ઠીબમાં ખવડાવે તો પછી તો આ છોકરા તો જોઈ જોઈને છોકરાને કીધું કે તું એક બાને માટે બા બાપુજી માટે ઠીબો ઓછી થઈ જશે, બજારમાં જાત લેતો આવજે. ઘણી બધી ઠીબો લાવ્યો, 10-15 ની 50-60 ઠીબો લૂંટ લઈને આવ્યો. કે આટલી બધી શું કરવી છે? કેમ શું કરવી છે? તૂટી જાય ત્યારે આટલી બધી ના તૂટે, એક છીપ તો ઘણા દિવસ ચાલે. એવું તો કે એ તો કે પરંપરામાં ચાલશે ને પાછું. કે તો કે પરંપરા એટલે તમે પાછા આવવાના જ છો ને પાછા. દાદા દાદી કહેશે એટલે તમે આવશો તો ખરા કે નહીં, તમારે મને જરૂર પડશે ને. તો અમારે ટીમમાં તો જે તમે કરો છો એ તમને ભરો. તમે જે કરો છો તમારે મેં વ્યવસ્થા તમારા માટે જ કરી છે, તમે એને માટે વ્યવસ્થા કરો, હું તમારા માટે વ્યવસ્થા કરું. વ્યવસ્થા તો કરી દેવી પડે ને આગળ પાછળની. બોલો સૂત્ર કેટલું નાનું હોય, જે કરશો એ ભરશો. જે સૂત્ર છે કે કરશો એ ભરશો. તમે જે પુણ્ય એ છોકરા બાપ છે એ મમ્મી પપ્પાની સેવા ન કરે અને છોકરા પાસે સેવાની અપેક્ષા રાખે, નહીં બને નહીં બને નહીં બને, જીવનમાં ક્યારે નહીં બને. સંતાનોથી સેવા ચહો. ભાઈ જો કેટલું સૂત્ર લે, સંતાનોથી સેવા ચહો, સંતાન થઈ સેવા કરો. સંતાનથી જો તમારા બાળકોથી સેવા કરવા ઈચ્છતા હો તો સંતાનો થઈને તમે તમારા એક મા બાપના સંતાનો છો એ જાણીને સેવા કરો. અધ્યાત્મમાં આ પહેલામાં પહેલું મોટામાં મોટો ઘા પોતાનો છે. પોતાના મનથી જ દુઃખી રહે છે માણસ, મનથી જ દુઃખી રહે છે. મનથી એને કોણ સાચવી શકે? જે મનથી દુઃખી રહે ને શું? એક ભાઈ છોકરાનો જન્મ થયો કે આ બધી ઉપાધિઓ ને ઉપાધિ જો ને આજ ને આજ ઘરે બાબાનો જન્મ થયો, એને બધા વધામણા કર્યા, ત્યાં મોટા છોકરાનું માંગવું આવ્યું, એનું સંબંધ કર્યો, એમાં બધી ઉપાધિ થઈ. આ ઉપાધિ કહેવાય? આ ઉપાધિ કહેવાય? માંગવું આવ્યું ઉપાધિ કહેવાય? હવે એમાં વળી ઓછું પૂરતું હતું તો છોકરાને લગ્ન લીધા, એ બધી ઉપાધિ. તો પછી આ દુનિયા આખી ઉપાધિ દોડી છે. હવે તારે સારી વસ્તુમાં ખોટું દેખાય એને ક્યાં એને પહોંચી વળો કયો? અધ્યાત્મા યોગ છે. મનન કરો, નિધિધ્યાસ કરો કે મારા શરીર થકી કેમ દુઃખ આવે છે. સ્વામીએ કાલે ગુણાતીતાન સ્વામી કહ્યું કે દુઃખનું કારણ શોધી કાઢો, દુઃખનું કારણ શોધી કાઢો. શું? પેલું તો જેના માટે હું ચિંતન કરું છું, કાલે ખલાસ થઈ જશે. જેના માટે હું ચિંતન કરું છું, અમે એક દિવસ તમારા દેવ હશું અત્યારે 72 પહોંચી ગયા, વાર લાગે છે, ઘડીઓ ગણાતા વાર લાગે છે. તો જેના માટે હું સુખની આશા રાખું છું તો ખલાસ થતું જાય છે. હવે આજે 72 થી 70 કે 90 નહીં થઈ જાય
ને વાર શું લાગશે ત્યારે? અને ભાઈ લોકો તૈયારી નહીં કરે, ભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો, ભાઈ સ્વામિનારાયણ 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 કરો, ઉતાવળ કરો, નહીં કરે લોકો? ભાઈ કરશે કે નહીં કરે? બધાનું થાય, આપણું થાય, એમ ઉતાવળ તો કરવાના જ છે ને ભાઈ. કે આ બધાને નાસ્તા પાણી પછી ક્યારે થાય? હવે પેલો 90 વર્ષ સુધી રહ્યો અને તો હું મોખાસણમાં ગયો, કેમ કેટલી વાર છે તમારે આવવાની? ભાઈ અહીંયાથી જતો 15-20 મિનિટ તો થાય ને મોખાસણ. 10 ફોન આવ્યા, પણ મેં કહ્યું ઉતાવળ શું છે તમારે? ઉતાવળ ના હોય, આ બધાને ઘરે કામેથી આવો ને બધા નાસ્તા પાણી કરવાના ને. મેં કીધું લે, પેલા દાદાએ 90 વર્ષ સુધી ઉતાવળ ના કરી અને તમે 10 મિનિટ માટે ઉતાવળ કરો. પેલા દાદા 90 વર્ષ સુધી ના રહ્યા. આ ઉપાધિ છે. કાળની ગતિ જાણો, બધાને ભક્ષણ થઈ જશે, કોઈ સાથે નહીં રહે. પહેલામાં પેલો અધ્યાત્મ એ છે કે જે કાળ હું જેના માટે ચિંતન કરું છું એ નહીં રહે. અને મારી સાથે જે મિત્રતા, દોસ્ત, પત્ની, છોકરા, એ પણ મારી સાથે નહીં રહે. એક દિવસ એને છોડીને જવાનું છે, તો શેના માટે ચિંતા કરું? તો અધ્યાત્મ દુઃખ આ છે. અધ્યાત્મના દુઃખથી પહેલામાં પહેલું બચી જવું હોય તો અધ્યાત્મ દુઃખથી બચીએ. તમારું મનન ચિંતન સ્મરણ કરો કે ભાઈ કરી લેવા જેવું. ભજી લો ભગવાનને સાચા સંતને મળી રે, સંત ભગવાનને સાચા સંતને મળી, સંતને મળી રે, સાચા સંતને મળી રે, સંતને મળી રે, સાચા રે. ભજી લો ભગવાનને સાચા સંતને મળી રે, ભજી લો ભગવાનને સાચા સંતને. એક જ ઉપાય છે, સંતના સમાગમમાં રહો. બસ આધિ વ્યાધિ બધી દૂર થઈ જશે. આધિ પછી આ અધ્યાત્મભૂત, પછી અધિભૂત. અધિભૂત એટલે અધિભૂત. એને તમારું તો કદાચ તમે મનન ચિંતન કરીને ટાળી નાખશો. અધ્યાત્મ દુઃખ તો ટાળી નાખશો. તમે મનન કરો કે ખોટું છે, આ છે, તે છે, આ છે, ખોટું છે, એ બધું કરીને ટાળી નાખો. ધીમે ધીમે ટળી જાય. મનન કરે ને, નિધિધ્યાસ કર્યા કરે ને તો ટળી જાય. માણસ શું ના કરી શકે? હા, આ માણસ એવો છે, ધારે કરી શકે એવો છે. પેલો ગધડો લઈને આગળ નાગરો ફૂલ હાલ્યો ગયો. બોલો, હવે આટલી તો તાકાત છે. ગધેડો ઉપાડીને 2 કિલોમીટરનો લાંબો નાગરા ફોલ એક દોરડા ઉપર હાલી ગયો. બોલો, ગધેડો ખંભે રાખીને. પ્રેક્ટિસ કરીએ છે ને. આ અહીંયા બધા નહીં દોરડા ઉપર નાચગાન કરતા હોય છે. નથી જોતા નાના નાના છોકરાઓ બધા, એને પ્રેક્ટિસ તો કરીએ છે ને. નહીં કરી હોય એમને ચડી બેઠા હશે, પડે નીચે ભૂકા નીકળી જાય. કેટલી મજૂરી કરીએ છે. તો માણસ ધારે તો બધું કરી શકે. હા, અધ્યાત્મનું દુઃખ ટાળી શકે ને અધિભૂતનું દુઃખ ટાળી શકે. અધિભૂત એટલે સામેથી આવેલી ઉપાધિ. તમે ના કરતા હો, પણ સામેથી આવેલી ઉપાધિ, એને કેવી રીતે ટાળો? ભાઈ આપણે કોઈને ગાળો ન દઈએ, સામેથી ગાળો દેતો હતો. સામેથી ગાળો દે શું કરવું? ગાળ બોલવી જ પડે કે ના બોલવી પડે? પછી શું કરવું પડે? એને શું કહેવું? શાબાશ શાબાશ. તમારી શ્રુતિ તો અધ્યાત્મ. મોટા મોટા સંતો હતા, એને બધા વૈરાગ્યો જયારે મારતા, મારે હો ગાળો બોલે. એક સંત કહેવાય બોલે છે તો બોલે છે. 15 મિનિટ બોલ્યો, પછી પાણી લેતો આવ્યો. સાધુ જ નથી કે તમે થોડો થાકી ગયા છો, પાણી પીઓ પછી ચાલુ કરો. એક અધ્યાય પૂરો થયો, બીજો અધ્યાય ચાલુ કરો. આમ થોડો વિરામ રાખીને પછી ચાલુ કરો. પેલો કંટાળી ગયો કે કશું અસર નહીં થતી આને, આટલી ગાળું બોલું છું, આટલી બધી ગાળું બોલું છું. પાણી ઠંડુ પાણી લઈને આવ્યા સાધુ, એટલે પાણી પીઓ પછી આગળ વધો. તકલીફ છે ને. હવે આમાં પેલો શું કરી શકે? પેલો શું કરી શકે? કઈ થાય તે બસ અધ્યાત્મ દુઃખને નિવારણ કરવા માટે સહન કરો. અધ્યાત્મ દુઃખને નિવારણ કરવા માટે સ્નાન કરો. આ જે અધિભૂત દુઃખ, અધિભૂત છે, એને તમે અધ્યાત્મ દુઃખને માટે ચિંતન કરો તમારે કે મને કેમ દુઃખ થાય છે, કેવી રીતે હું આના માટે થયું. આ અધ્યાત્મ. અધિભૂતને માટે તમે શાંત શક્તિ રાખો. સમજાય છે ભાઈ? વાત નાની છે. અધિભૂત દૈવ એટલે બીજા થકી આવે, તમે કંઈ કરતા નથી, પણ સામેથી આવીને ઊભું રહે. તો શું કરો? શાંત શક્તિ.
એની સાથે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, હે દયાળુ, હા, એને સદબુદ્ધિ આપજે. ઝઘડો કરવાથી ના મટે. ઝઘડો કરવાથી મટે. એક છોકરી હતી, એને બધા ગુંડા મળ્યા. એને વિચાર કર્યો આ છોકરીને ઉઠાઈ જઈએ. પાકો નિશ્ચય કરી લીધો અને પકડી છોકરીને. 10-15 જણા આવી છે. એક છોકરી શું કરી શકે? એ શું કરી શકે? કશું થાય તો નહીં. એટલે છોકરી એની વાતે વળગી ગઈ. પેલા જે વાતો કરતા હતા ને, એટલે પેલાને એમ થયું આને ગમી ગયું છે આપણે વાતો કરીએ છીએ, તો કે હવે તો કે જઈએ આપણે ક્યાંક જંગલમાં જઈએ. તો હા હા ચાલો ચાલો, એમાં શું વાંધો. પછી પેલાને તો માલ મળી ગયો ને, એમ કે બધા લે લૂંટારાઓને, એટલે કે આગળ હોટલ આવી કે નાસ્તો કરીને બધે ખોટા ધંધા કરીએ. છોકરી કે હા બરાબર છે, એમાં નાસ્તો પાણી જ કરાય. હવે એટલા બધા નાસ્તા પાણીમાં એની ધૂનમાં મસ્ત થઈ ગયા. એની ધૂનમાં, છોકરીની ધૂનમાં મસ્ત થઈ ગયા. તો છોકરી તો રાત જોતી હતી, એને જ આની જોડે જવું હતું. એ તો રોજ જાત જોતી, છટકવાની બારી કેમ બરોબર જયારે એકબીજાને ચર્ચામાં લાગી પડે, છોકરી છટકી ગઈ. આ જ કરાય, બીજું શું કરાય તારે કયો? હવે આમાં આની સાથે ઝઘડો કરવા જાવ તો પહોંચી વળે, ઉડાડી દે, મારી નાખે. પણ શીખી લેવું પડે કે કેવી રીતે છટકી જવાય, ક્યાંથી નીકળી જવાય. આપણે નીકળવાનો પ્રયત્ન કરવો, આપણે એમાં કરે. આ જૂની જેતલપુરની વાત છે મુક્તાનંદ સ્વામીની. મુક્તાનંદ સ્વામીને નાગડા વેરાઈ ગયો, 500 ભેગા થઈને આવ્યા. 500 ભેગા ઉપાય તમારે શોધવાનો, અધિભૂતનો ઉપાય તમારે શોધવાનો ભાઈ. પોતે અધિભૂત એટલે સામેથી આવતી ઉપાધિ, સામેથી આવતી ઉપાધિ, એનો નાશ તમારે જ કરવો પડશે. તો મુક્તાનંદ સ્વામીને કોઈકે કહ્યું, સ્વામી આજે સ્વામી હાનિ છે બહુ. સ્વામી શું થયું? 500 નાગડા વૈરાગી આવે છે, બખ્તરો લઈને આવે, ભાલા લઈને આવે. સ્વામી કે છે તો આખરે તો સાધુ જ ને ભાઈ, હા છે તો સાધુ જ ને. તો સાધુ છે તો શું હતું, સન્માન કરવું પડે આપણે. એટલે સ્વામી તો ઠંડા પાણી લઈ ગયા ને શરબતનું પાણી બનાવ્યું ને ફૂલના હાર લીધા ને વડીલો માટે નાળિયેર લયા, શ્રીફળ લીધા ને પછી થોડે આગળ ગયા બારેજા સુધી. અને ત્યાં જઈને સ્વામીજી સામે જોઈ જમાત, સામે 2-5 સાધુ લઈ ગયેલા. સંતો દંડવત કરો, દંડવત કરો. આવા મોટા સાધુ પુરુષોના દર્શન ક્યાંથી હોય? ભલે જેમ જેવા હતા તો સાધુ દંડવત કરવા લાગ્યા. સાધુએ દંડવત કર્યા ને, અને આવ્યા ત્યારે ફૂલહાર પહેરાવ્યા અને પગમાં શ્રીફળ મૂક્યું. ઓહો, ધન ભાગ ધન ઘડી, ધન ભાગ ધન ઘડી, આજે તમારું આવું દિવ્ય દર્શન થયું ભાઈ. મરી જઈએ તો જન્મો જન્મ વીતી જાય તો તમારા જેવા મહાપુરુષના દર્શન ના થાય. થાય ને આ સત્સંગમાં તો ના જ થાય ને, તેમના દૂતો ચાથી આવે ત્યારે કયો. જન્મો જન્મ વીતી જાય તો તમારું દર્શન ના થાય, એવું તમારું દર્શન થયું. પધારો પધારો, અમારો આશ્રય મિયા છે. તો કે તમે? હું સ્વામિનારાયણનો સાધુ છું. ભલે ચાલો. ચાલ્યા, બેઠા. બધાને કહ્યું નાસ્તા પાણીની વ્યવસ્થા. તો નાસ્તો તો કરીને આવ્યા છીએ, તો તમારે બીજું કંઈ કામ હોય તો કંઈ. તો કે એક સાધુને શોધવા આવ્યા છીએ. કયા સાધુને? મુક્તાનંદ કરીને અહીંયા અમારા ભેગધારીનો કુવાડો છે, અને બધાને અમારા આશ્રિતોને તોડાવીને પોતામાં કરી દે છે. મુક્તાનંદ સ્વામી પ્રકાર? મુક્તાનંદ સ્વામી તો મહાપ્રભુ હું જ છું, મારા સિવાય કોઈ મુક્તાનંદ નથી. તમારું કામ નહીં, તમે તો ભગવાનના એકાંતિક સંત છો, તમે તો સાધુના પ્રિય છો. તમને કંઈ હાથ લગાડે બીજા કોઈ? મુક્તાનંદ સ્વામી તમારા સિવાય? તો એક જ છું, મુક્તાનંદ સ્વામી. અને પછી શું થયું? તમારી જો તાકાત પછી શું થયું? ઓલા મહંતે કીધું, એટલે એ કોને કીધું તું કે મુક્તાનંદ કુવાડો છે? એમ કોને કીધું તું? તો કે મને પેલો કે અરે કોને કીધું તું? કોને? આવા સાધુને મારવા માટે હેડ્યા છે, કોને કીધું? અને ત્યાં એના જ હથિયાર એને જ કામ લાગી ગયા. બોલો, એના હથિયાર ત્યાં કામ લાગી જાય. એ સામે સામે ઝઘડી પડ્યા કે ખોટે શું એટલે સુધી બોલાયા, ક્યાંથી ને ક્યાંથી. હવે આવા સાધુને મારીને શું કરશું તમે? એ તો બિચારો સન્માન કરે હોય, ઓ ગરીબ સાધુ છે. આ શું, આ તમારા સામે તરવાર લેવો છે? આ શું તમારે બરછી ઉપાડે એવો આ સાધુ છે? એમાં ઝઘડા થયા અને પાછા નીકળી ગયા. લ્યો, આ શાન શક્તિ. જે સમય સૂચકતા તમારી પાસે હોવી જોઈએ ભાઈ. સમય સૂચકતા તમારી પાસે હોય છે. 3 પ્રકારે દુઃખ આવે છે. પોતાના થકી દુઃખ આવે. હવે તમે કલ્પી ન શકો, તમારા મન થકી તમારે દુઃખ આવી પડે. દુઃખ શું આવી પડે? બીમાર થઈ જાઓ, માથું દુખે, પેટ દુખે, તાવ આવી જાય. આ અધ્યાત્મ દુઃખ છે. તમારા થકી દુઃખ આવી પડે.
તમે કલ્પ્યું ના હવે એવું દુખાઈ પડે, શું કરો તમે કહો? કોની પાસે જાઓ? ભોગવવું પડે, સહન કરવું પડે ને, અથવા સમાધાન કરી દેવું પડે. શું સમાધાન કરવાનું? શરીર છે તો બધું થશે, શરીર છે તો બધું થશે. સુખે આવશે ને દુઃખે આવશે. સુખાની છે દુઃખાની છે, ચક્ર પરિવર્તન છે. સુખ અને દુઃખ ચક્રની પછી પરિવર્તન થાય છે. એ શરીર સંબંધી સુખ છે. અધિભૂત લોકો થકી દુઃખ આવી પડે. મુક્તાનંદ સ્વામી સામે થકી દુઃખ આવી પડ્યું તો સહન કર્યું, માર્ગ કાઢ્યો. સ્વામિનારાયણ ભગવાન નથુબતના ડેલામાં હતા, એના મકાનમાં ભોજન કરતા હતા, અને નાગડા વૈરાગ્ય આવીને ઊભા થઈ ગયા બધા, 10,000 5,000નું ટોળું. હવે એમાં એ કરવું તો પડે ને, એ સમયે એ કરી લેવું પડે. ત્યારે શું કર્યું? મહારાજે કીધું બધા દરબારોને કે હવે એ તીર બરછીઓ મારશે તો મારવાના છે ને, તમે તમારો ધર્મ ક્ષત્રિયોનો સંભાળી લેવો જોઈએ. અને જામી પડ્યા, એ નિરાકરણ થઈ ગયું. કોઈ પણ વસ્તુનું નિરાકરણ છે, પણ ધીમે રહીને વિચારજો. ત્રીજું છે અધિભૂત, અધિદૈવ. સમજાણું? બે સમજાણા. પોતા થકી, જીવ થકી, પોતાના દેહ થકી, ઇન્દ્રિયો થકી આવતું દુઃખ. બીજું સામેના લોકો થકી આવતું દુઃખ અધિભૂત કહેવાય. અધ્યાત્મ પોતા સંબંધી દુઃખ, અધિભૂત બીજા સમજે. તો ત્રીજું દુઃખ છે અધિદૈવ. અધિદૈવ એટલે અધિદૈવ દુઃખ કોને કહેવાય? દેવનો કોપ થઈ ગયો. ભૂકંપ આવી પડે, શું કરો? ભૂકંપ આવ્યો ત્યારે એક ક્યારે 45,000 કચ્છમાં મરી ગયા, દટાઈ ગયા. શું કરી શકો? થાય કાંઈ? તારે ભગવાનની મરજી. શું વિચારવાનું? પુરુષાર્થ બધો કરવાનો. કોઈ બચે એટલાને બચાવી લેવાના. બિચારા લાગી પડે ને, સરકાર લાગી પડી, દુનિયા લાગી પડી બચાવવા માટે. પણ ના જ બચે તો શું કરો? તમારા કુટુંબમાં બચાવવા તમે માત્ર 10 જણા હોય ને 5 જણા મરી ગયા તો તમે શું કરી શકો? એમાં દેવની કૃપામાં, દેવની જે કફા મરજી થાય એમાં તમારા હાથની કોઈ વસ્તુ નથી. તો ત્યાં ધીરજ રાખવી, બહુ ધીરજ રાખવી. કાળની ગતિ ન્યારી છે ભાઈ, કાળની ગતિ ન્યારી છે. હું એમાં શું કરી શકું? કઈ અમારું ચાલે છે એમાં? ધીરજ રાખો. ના ધીરજ રાખો તો તમે મરી જાઓ. તમે ધીરજ ના રાખો તો તમે મરી જાઓ. આ કોરોના કાળ આવ્યો, કોરોના કાળમાં ઘરે 5-5, 10 જણા ઉપડી ગયા. એમાં શું કરી શકો તમે? ત્યારે તમારે એમ વિચારવું જોઈએ કે આપણે એકલાને ક્યાં છીએ ભાઈ? આ જો ને આખે જગતમાં મહાપ્રલય આવ્યો છે. આ પ્રલયના દુઃખમાં તો બધા સહભાગી થયા છે બધા. એમાં આપણે એકલા ક્યાં બચીશું? આધિદૈવ દુઃખ છે, દેવતા સંબંધી. અતિવૃષ્ટિ આવી પડી, એમાંથી કેવી રીતે બચવું? પાણી થઈ ગયું ચારે બાજુ. તળાવો 15 ફૂટ પાણી ચડી ગયું. લાતુરમાં થયું, 2000 વર્ષ પહેલા અહીંયા થયું હતું, બનાસમાં થયું હતું. હવે બચવું કેવી રીતે? અને એમાં 2 મરી ગયા. ત્યારે મહારાજ વચનામૃતમાં કહે છે, ઘરમાં 10 જણા હોઈએ અને 2 બચ્યા શું ઓછું છે? આવી ધીરજ આપવાની. 10માંથી 8 તણાઈ ગયા અને 2 બચ્યા તો ઓછું છે? હવે આ હિંમતની વાત છે ભાઈ. ઓછું છે ને બાકીને કરવાનું શું 2 જણાને? ત્યારે ઘરમાંથી 8 જણા હાલ્યા ગયા તો ધંધાએ બંધ થઈ ગયા. હવે ઘરમાં 2 જણાને શું કરીશું? ત્યારે તે સમયે ધીરજ રાખવી, બધું થઈ જશે. અને એક વસ્તુ જોઈજો તમે, પત્ની મરી જાય તો એ 6 મહિને હરકું થઈ જાય. કૃપાપાત્ર દીકરો મરી જાય તો એ 6 મહિને હરકું થઈ જાય ને ભાઈ. 6 મહિને હરકું લેવલ આવી જાય પાછું. એમને એમ કામ કરતો થઈ જાય, દોડાદોડી કરતો થઈ જાય. પણ એ પિરિયડને પસાર કરી દેવો પડે. અને જો એ પિરિયડને સમજી નહીં શકો, શંભુ કાકા જેવું થાય, ઊંઝાવાળા. મને કે મારી પત્ની મરી ગઈ. શંભુ કાકા બધેની મરી જાય પત્ની. તો તમારે એકલાની ચા મરે? કીધું ઘણાની મરી જતી હશે ને. હવે હું શેનાથી જીવીશ? કે એનાથી જીવતો હતો. છોકરા હતા, 2 છોકરાની વહુ હતી. હવે હું શેનાથી મરી ગયો? મહિનામાં ઉપડી ગયો. બોલો. એને કહે તમે શું બહાદુર ખોટા છો, બેઠા છે એમને કોઈ ચિંતા કર્યા છે? કે ભાઈ નહીં ભાઈ, નથી તો બેઠા છો ને શાંતિથી. મળી આ ધીરજ વગરનું કામ છે. એ ધીરજ ખોઈ નાખી. ધીરજ ન ખોઈ નાખાય. કેટલો વાત કેટલી છે અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ. ઇન્દ્રિયો થકી આવતું દુઃખ અધ્યાત્મ કહેવાય. ઇન્દ્રિયો થકી જે દુઃખ આવે છે ને અધ્યાત્મ કહેવાય. અધિભૂત એટલે બહારના સામે તમે ના ઈચ્છતા હો કે દુઃખ આવે, પણ સામેથી દુઃખ આવે તો શું કરો? સામેથી આવીને પડ્યું તો શું કરો? ગાડી લઈને જતા હો, તમે સાઈડમાં ઊભા હો ને ત્યાં ઠોકી દેવો, શું કરો ગાડીને? તમારો શું વાંક છે એમાં? તમારો તો કઈ વાંક છે નહીં, સામેની વ્યક્તિનો વાંક છે.
તો ધીરેજથી વિચારો. બીજું શું કરી શકો? ઝઘડો થાય, ઝઘડો કરવા જાવ તો એ સામે તમને 4 બેટ મારી દે. ઘણા લોકોને એવું હોય એક ભાઈ કે મારી આદત એવી છે કે મારા હાથે એક્સિડન્ટ થયું હોય ને પેલો ધોકો લઈને હું ઊભો થઈ જાઉં. કે બોલો, એક્સિડન્ટ કે મારા હાથે થયો ને ધોકો લઈને પેલો ઊભો થયો. ભાન પડે છે કે નહીં? આમ ગાડી ચલાવે છે, એક્સિડન્ટ એનાથી થયું હોય તો આનાથી શું લાભ થાય? આપણે ઓલો ધોકાવારી કરતાં પહેલાં આપણે પહોંચી જાય ને, આપણે બચી જાય ને. કેમ હવે આને કેમ રીતે પહોંચી વળો? લો તમે આને આવાને ક્યાંથી પહોંચી વળાય? એટલે આવું થતું હોય છે. એટલા માટે એ લખ્યું કે એને અધિભૂત આવું થાય છે. અધિદેવની તો વાત કોઈને ચાલતે, કોઈના હાથમાં છે નહીં. અધ્યાત્મ તમારી વાત છે, અધ્યાત્મ છે ને અધિ તમારી વાત છે. અધિભૂતમાં તમે કારણભૂત થઈ શકો, પણ જે અધિદેવમાં તો ધીરજ જ, એના સિવાય કોઈ કાંઈ થઈ શકે નહીં તમારે. એટલે મહારાજ કહે છે અહીં વાત એમ હતી, આ જીવ છે એ અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવથી જ સુખ ભોગવે છે. જીવ એકલો દેહથી અલગ થાય તો સુખ ભોગવી શકે ખરો? આ જીવ દેહની અંદર હોય તો જ સુખ દુઃખનો ભોગતા બને. બહાર નીકળી જાય સુખ દુઃખનો ભોગતા બને ખરો? ભાઈ બની શકે? કોના આધારે બને? તો આ દેહ જીવ વગર શું કરી શકે? આ દેહ ગાડીમાં, ગાડીએ જોઈને ડ્રાઈવરે જોઈ તો ચાલે, નહીં તો ચાલે? ગાડીને એમને ચાલુ કરીને મૂકી દો, અંદર ડ્રાઈવર ન હોય તો નુકસાન કરે, બે સામે ઉડાડી દે સામેને. એટલે ડ્રાઈવરે જોઈને ગાડીમાં, ગાડી પણ જોઈએ. એકલો ડ્રાઈવર બેઠો ટમાક્યું મારતો શું તમ તમ કરે? ડ્રાઈવરને ગાડી જોઈએ ને ગાડીને ડ્રાઈવર જોઈએ. તેમાં જીવ છે, શરીરનો ડ્રાઈવર છે, બરાબર? અને જો ડ્રાઈવર ન હોય તો ગમે તેવી 5 કરોડની ગાડીનું ખોખું એમને પડ્યું રહે. અને એમને પડ્યું રહે નહીં, એ 5-10 વર્ષે હળી જાય. નારણપુરાના કાકાના જેવું છોકરા ગાડી આપી જાય. આજ વર્ષો પહેલા મને સાંભળે છે, મને કોન્ટેક્ટમાં હતા એટલે ખબર છે. ગાડી આપી જાય 1 કરોડ રૂપિયાની છે. પેલો ચોરો આફ્રિકાથી ચલાવીને આવ્યો, ગાડી નાવડામાં નાખીને આવ્યો. અને બાપાને 20 લાખ રૂપિયા આપતા ગયા કે બાપા આ ગાડી તમે ભૂજ જાઓ છો ને દર્શન કરવા, આ ડ્રાઈવરના પૈસા ચૂકવજો. તે બાપા કે સારું. છોકરો તો હાલ્યો ગયો. એ ગાડી ગેરેજમાં મૂકી કે આવી મોંઘી ગાડી બગાડાતી હશે કે આપણે તો હાલીને જઈએ છીએ ને ભુજમાં દર્શન કરીએ છીએ. દર પૂનમે ચાલીને જાય, ગાડી ના લઈ જાય. હવે 80 વર્ષે ઉંમર, બોલો દાદો. પછી છોકરો આવ્યો 5 વર્ષે, બાપા કે ગાડીનો ઉપયોગ થાય છે ને? હા ગાડીનો બરાબર જ મૂકી જ છે, ગાડી અંદર ગાડી મૂકી નવી જ છે અધીર. છોકરો કે 5 વર્ષે ગાડી હળી જાય, કાંઈ ના રહે ગાડીમાં, આમથી પડી હળી જાય. આને ઉપયોગ કરવો પડે. એટલે ડ્રાઈવર વગર ગાડી ન કમી, ગાડી વગર ડ્રાઈવર ન કમો, જીવ વગર દેહ ન કમો, દેહ વગર જીવ ન કમો. આ બેનું મિશ્રણ હોય તો જ કામ થાય ભાઈ. આવું છે તારે. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવી.